જય સ્વામિનારાયણ। ગૌરી ગાયની વારે। ધર્મદેવને 3 ગાયો હતી, ગૌરી, ગોમતી અને કપિલા। તેમાં ગૌરી ગાય ઘનશ્યામને ખૂબ વહાલી હતી। તે 3 ગાયો રોજ મંગળ આહિરના ઢોર ભેળી રોજ ચરવા જતી। એક દિવસ કપિલા, ગોમતી બંને ગાયો ઘેર આવી, પણ ગૌરી ગાય ઘેર ન આવી। એટલે ભક્તિ માતાએ રામપ્રતાપભાઈને આસપાસ તપાસ કરવા મોકલ્યા, પણ તે ક્યાંય મળી નહીં। એથી મંગળ આહિરને પૂછી જોયું, એટલે એણે કહ્યું, સાંજ સુધી તો ઢોર ભેળી ચરતા મેં એને જોઈ હતી, પણ ગામ તરફ આવતી વખતે મને એનો ખ્યાલ રહ્યો નથી। ગૌરી આમ તો ભારે સોજીને કોઈ દિવસ ક્યાંય આડાવળી જાય નહીં, પણ આજે કેમ પાછળ રહી ગઈ એ કોઈને સમજાયું નહીં। સૌને ચિંતા થવા લાગી। આથી ધર્મદાદા, રામપ્રતાપજી અને મંગળ ગોવાળ તપાસ માટે ચાલ્યા। ત્યારે ઘનશ્યામ કહે, મારે ભેળું આવવું છે। પ્રથમ તો દાદાએ ના કહી, પછી સંમતિ આપી। ઢળતી સાંજે ઢોર જે બાજુ ચરતા હતા એ બાજુ બધી તપાસ કરી, પણ ગૌરી મળી નહીં। મંગળને યાદ આવ્યું કે અહીં બખરોલી ગામના ઢોર પણ ચરતા હતા, કદાચ તેના ભેળી ચાલી ગઈ હશે। એમ માની સૌએ ગામ તરફ જવા રવાના થયા। મનમાં ચિંતા તો એ હતી કે ક્યાંક એકલી ગાયને વાઘ ફાડી ખાશે તો। બખરોલી ગામ નજીક આવતા સામેથી 2 વટે માર્ગો મળ્યા। તેમને પૂછતા એવા વાવડ મળ્યા કે પેલો દીવો બળે એ નેસડા પાસે કોઈ ઢોર ઊભું ભાંભરે છે ને ગાય હોય એવું જ લાગે છે। ગાયની ચિંતામાં આવા સારા સમાચાર મળતા સૌના પગમાં જોર આવ્યું। ઉપડતે પગલે બાજુ વળ્યા। મંગળ ગોવાતીએ સાદ કરી ગૌરીને બોલાવી। ત્યાં તો અવાજ ઓળખીને હંભા હંભા કરતી ગૌરી એમના તરફ દોડી આવી અને હિંસોરા કરવા લાગી। ધર્મદેવ અને રામપ્રતાપજીએ એને પંપાળી। ઘનશ્યામજીએ પણ ગૌરીને માથે હાથ ફેરવ્યો, પછી માર્ગે પાછા ચાલતા થયા। મંગળ અને મોટા ભાઈ આગળ, વચ્ચે ગૌરી અને ધર્મદેવ અને ઘનશ્યામ પાછળ ચાલ્યા જાય છે। ચંદ્ર ઉદય થવાની તૈયારીમાં હતો। સહુ એક ઊંડા નાળા પાસે આવી પહોંચ્યા। ત્યાં સામેથી ચમકતી 2 આંખો ભાળીને ગૌરીના પગ તો ખીલ્લો થઈ થંભી ગયા। રામપ્રતાપભાઈ સાવચેત બનીને નિહાળી રહ્યા। આથી ધર્મદાદાએ પૂછ્યું, કેમ, શું છે? કોઈક હિંસક જાનવર હોય એવું લાગે છે। રામપ્રતાપજીએ ઝીણી નજરે જોઈને ઉત્તર આપતા કહ્યું। આ સાંભળી ઘનશ્યામ આગળ જવા ગયા ત્યાં તો પિતાએ બાવડું પકડીને કહ્યું, આમ જોયા જાણ્યા વગર ઉતાવળા ન થવાય। સહુ ઊભા રહ્યા। ગૌરી ધ્રુજતી હતી, સહુ એને પંપાળતા હતા। જાનવર તો હુમલો કરવો હોય એમ શિલા પર ચડીને ઊભું રહીને ટગર ટગર જોતું હતું। ચંદ્ર આડેથી વાદળું ખસ્યું ને એના પ્રકાશમાં વાઘ જેવું પ્રાણી હોય એમ દેખાવા લાગ્યું। મંગળે કહ્યું, આ તો વાઘ લાગે છે, આપણે એને જવા દેવો પણ કંઈ બતાવો નહીં। પરંતુ વાઘ તો લાગ જોતો ત્યાં જ ઊભો રહી ગયો। પિતાજી, હવે આપણે ચાલવા માંડો, ઘનશ્યામે કહ્યું। વાઘ આમ આવીને ઊભો હોય ત્યારે આપણાથી ચલાય નહીં, વળે આપણી સાથે ગાય છે, એટલે સામે ચાલીએ તો એ આપણા ઉપર જરૂર હુમલો કરે। એ આમ ઊભો છે એમાં મને તો જોખમ લાગે છે। મંગળે પોતાનો અનુભવ દર્શાવતા કહ્યું। સહુ ના પાડતા રહ્યા, પણ ઘનશ્યામે વાઘ સામે હાથથી ઈશારત કરી એટલે સ્થિર થઈ ગયો। હવે એ હુમલો કરી શકે તેમ નથી, તમે ચાલવા માંડો, હું અહીં આડો ઊભો છું, ઘનશ્યામે ધરપત આપતા કહ્યું। ઘનશ્યામના ચમત્કારમાં બધાને વિશ્વાસ હોવાથી સહુ ચાલતા થયા। ઘનશ્યામ થોડી વાર ઊભા રહ્યા। ગૌરી તો બીતી અને પાછું વળીને જોતી ચાલવા માંડી। એનો ભય હજુ શમ્યો નહોતો। સહુ રસ્તે ચાલતા થયા। ધર્મદેવે કહ્યું, જો ઘનશ્યામ સાથે ન હોત તો જરૂર વાઘ વિઘ્ન કરત, એટલા માટે તો હું તમારી સાથે આવ્યો છું, ઘનશ્યામે સ્પષ્ટતા કરતા કહ્યું। વાઘ જેવા વિકરાળ પ્રાણીને આમ ઊભો રાખી દઈને ઘનશ્યામભાઈ તમે તો ભારે કમાલ કરી દીધી હો, મંગળે મલકાતા કહ્યું। આમ વાતો કરતા સૌ ઘેર આવ્યા। રાત ઘણીએ પસાર થઈ ગઈ હતી। ગૌરીને ખીલે બાંધીને થાક્યા પાક્યા સૌ સૂઈ ગયા।